જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે મત બીજા પાસે માંગવાના અને ભલું પણ બીજાનું કરવાનું, આવું જ કંઈક અત્યારે રાજકારણમાં ચાલી રહ્યું છે। આવો જે સૂર છે તે પોરબંદર વાસીઓમાં ઉઠ્યો છે। હવે પોરબંદર વાસીઓ કેમ આવી વાત કરી રહ્યા છે અને કેમ તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તે બધી જ વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સરકારનો એક પ્રોજેક્ટ છે જેતપુરની અંદર જે બધું જ દૂષિત પાણી નીકળે છે, કારણ કે ઘણા બધા સાડી કારખાના આવેલા છે ત્યાં, એટલે જે સાડી બનાવવામાં આવે તેમનું જે રંગીન પાણી છે તે ભાદર નદીમાં છોડવામાં આવતું હતું। એટલે ક્યાંક ભાદર નદી છે તે દૂષિત થતી હતી અને પીવાનું પાણી ચોખ્ખું નહોતું મળતું। એટલે બધા જ લોકોએ વિરોધ કર્યો કે હવે જે ભાદર નદી છે તેમને શુદ્ધિકરણ કરવાની વાત। એટલે સરકારે એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો, એટલે કે જે બધું જ પાણી, જે રંગીન પાણી છે, દૂષિત પાણી છે, તે બધું જ પાણી હવે પોરબંદરના દરિયામાં ઠાલવવાનું, એવો એક પ્રોજેક્ટ છે। હવે આ પ્રોજેક્ટનો વિરોધ છે તે પોરબંદર વાસીઓ કરી રહ્યા છે। લગભગ 1100 દિવસથી આ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। હવે આ બધાથી એટલા બધા પોરબંદર વાસીઓ કંટાળી ગયા કે આખરે તેમણે રેલી કરી, જબરદસ્ત રેલીનું આયોજન કરવામાં આવ્યું। તમે રેલી જોશો તો તમને પણ એવું લાગશે કે આ કોઈ રાજકીય રેલી નહીં, પરંતુ લોકો સાચેમાં અત્યારે વિરોધ કરી રહ્યા છે। તમને રાજકીય રેલી કોઈ નેતા યોજે તો પણ આટલા માણસો ના દેખાય, અને આજે પોરબંદર વાસીઓએ નિશ્ચિત કરી લીધું છે કે આમાં વિરોધ કરવાના છીએ। અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ બધા જ નેતાઓ છે તે પોતાની મનમાની કરી રહ્યા છે। પાણી ઠાલવવાની વાત છે। હવે કોને ગમે કે પોતાની પાસે પોતાની એક દરિયો છે, કુદરતી દરિયો છે, અને એ જ દરિયો દૂષિત કરવામાં આવે। હવે જેતપુરનું જે બધું જ રંગીન છે, કેમિકલ યુક્ત પાણી છે, તે બધું જ હવે દરિયામાં ઠાલવવામાં આવે, એટલે ત્યાંના જે જીવસૃષ્ટિ છે તેમને પણ નુકસાન જાય। એટલે ઘણા બધા લોકો પોરબંદરના દરિયાને બચાવવા માટે મથી રહ્યા છે। અને એક સૂર પણ અહીંયા એ ઉઠી રહ્યો છે કે જે સાંસદને ચૂંટીને મોકલ્યા છે, પોરબંદર વાસીઓએ જે સાંસદને ચૂંટીને મોકલ્યા, તે અમારું ભલું કરવાની જગ્યા ઉપર જેતપુરના જે ઉદ્યોગો છે તેમનું ભલું કરી રહ્યા છે। હવે સવાલ એ છે કે કેમ કેન્દ્રીય મંત્રી જે મનસુખ માંડવિયા છે તેમના વિરુદ્ધમાં બધા સૂર ઉઠ્યા છે, કારણ કે હમણાં જ લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે, એટલે કે કોઈકના ખભે ચડી અને તમને પદ મળે છે તેવું પણ અહીંયા કહેવામાં આવી રહ્યું છે, અને ભલું તમે બીજાનું કરો છો। પણ સવાલ એ છે કે અત્યાર સુધી જે વિરોધ થઈ રહ્યો છે, અને લોકો પણ એવું કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલને અમે અનેક વખત રજૂઆત કરી હતી, તેમ છતાં અમને વિશ્વાસમાં લીધા વગર આ પ્રોજેક્ટનું કામ ચાલુ થઈ ગયું છે। એટલે જબરદસ્ત લોકોમાં પણ આક્રોશ છે। તમે એ દ્રશ્ય પણ જોઈ શકો છો કે કઈ રીતે લોકો અત્યારે ગુસ્સે ભરાયેલા છે, પોતાના જે પોરબંદરનો દરિયો છે તેમને બચાવવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે। સવાલ એ છે કે અર્જુન મોઢવાડિયા ક્યાં ગયા છે? કોંગ્રેસમાં હતા ત્યારે કોઈ પણ વિરોધ હોય ત્યારે સૌથી પહેલા આગળ આવતા હતા। હવે પોતાના જ મત વિસ્તારની અંદર આ લોકો વિરોધ કરી રહ્યા છે, કેમ કંઈ બોલતા નથી? આખા મુદ્દે તેઓ કેમ ચૂપ છે? કારણ કે અર્જુન મોઢવાડિયાના વિસ્તારની અંદર મનસુખ માંડવિયાનો વિરોધ થઈ રહ્યો છે, તેઓ કેમ ચૂપ છે? જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે અનેક મુદ્દા હોય તો તેઓ સૌથી પહેલા આગળ આવતા હતા, અત્યારે તેઓ એકદમ કેમ ચૂપ થઈ ગયા છે? પોતાનો જ પોરબંદરનો દરિયો તેઓ કેમ દૂષિત કરવા માંગે છે તે સમજાતું નથી। અહીંયા સૌથી પહેલા લોકો શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। આજની રેલીની અંદર પોરબંદરના તમામ જ્ઞાતિ સંસ્થાઓ, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, તમામ સામાજિક સેવાકીય તમામ સંસ્થાઓ જોડાયેલી હતી। સાથે સાથે માછીમાર ભાઈઓ અને ઘેડ અને બરડા વિસ્તારના ખેડૂતો 50,000થી વધુ સંખ્યામાં જોડાયેલા હતા। ખાસ કરીને જે દૂષિત પાણીનો મુદ્દો છે, આપ ડૉક્ટર છો, શું નુકસાન થશે પોરબંદર અને ઉદ્યોગને? આ પાણીની અંદર લેડ, મર્ક્યુરી અને એવા ઘણા બધા ખરાબ તત્વો આવેલા છે, કેમિકલ આવેલા છે, જે દરિયાની અંદર જશે। આજ નહીં પણ આજથી 5 વર્ષ પછી પોરબંદરના ભૂગર્ભમાં આવી અને આ તમામ પોરબંદરના બોરમાંથી આ પાણી આવશે, અને પોરબંદર તદ્દન વિરોધની આ રેલીમાં લોકોનો પ્રતિસાદ છે। એટલે ખૂબ સફળ કહી શકાય એવી રેલી છે, અને સરકારે હવે જાગવું પડશે। જો નહીં જાગે તો પોરબંદર નહીં, આ પ્રેરણા છે ગુજરાતના અને ભારતના દરેક ગામની અંદર કે લોકો આવી રીતે એકતાથી જોડાવ, અને જે કોઈ અયોગ્ય વસ્તુ, અન્યાય તમારા શહેર સામે, તમારા શહેરમાં થાય છે એની સામે અવાજ ઉઠાડો। તમે એટલા સમયથી સંસ્થા સાથે જોડાયેલા છો, આ પ્રકારનો પ્રતિસાદ લોકો શું સૂચવે છે સરકારને?
1100 દિવસથી સતત અમે આ સંસ્થા ચલાવીએ છીએ અને આ રેલીથી આજે સરકારે આંખ ઉઘાડવી પડશે કે આ જે કરી રહ્યા છે તે યોગ્ય નથી, કારણ કે જેતપુરને તમે સારી રીતે રાખો છો, એની અંદર ઉદ્યોગો છે એટલે તમે એને વધારે પડતું મહત્વ આપો છો. અમારા સાંસદ શ્રી પોતે પણ આ જેતપુર લોકોને વધારે મહત્વ આપે છે અને પોરબંદરે એમને જીતાડીને આગળ લઈ આવ્યા તો એ લોકો પોરબંદરનું નથી જોતા, પોરબંદરનું સ્વાસ્થ્ય નથી જોતા, પોરબંદરનો માછીમાર ઉદ્યોગ અને ખેડૂ ઉદ્યોગોને નથી જોતા અને ત્યાં જેતપુર તરફ કરી અને પોરબંદરને ખૂબ જ અન્યાય કરે છે. જે લોકોના ખભા પર પગ ચડાવીને દિલ્હી પહોંચ્યા છે એ લોકોને જે આ ખભા દબાવીને અન્યાય કરે છે જે ખૂબ જ ખરાબ છે. પોરબંદર વાસીનો સૂર શું છે આ મુદ્દે? પોરબંદર વાસીઓનો એક જ સૂર છે કે આ પાણી તો નહીં જ આવવા દઈએ અને આજ પછી કોઈ પણ લોકો પોરબંદરની સામું આંખ ઉઠાવીને જોશે કે કોઈ પણ આવી અન્યાયની વાતો પોરબંદરની અંદર થશે તો પોરબંદરનો નાનાથી મોટો વ્યક્તિ આની અંદર અન્યાય કરવા જશે અને આખું પોરબંદર એની સાથે હશે. બેન, 1100 દિવસમાં તમે કેવા પ્રકારની રજૂઆતો કરી છે અને આ છેલ્લે શું નિર્ણય લીધો? અમે લોકોએ કેટલી સાઇનિંગ કરી છે, કેટલી બધી સાઇનો પોરબંદર વાસીની કરીને મોકલાવી છે. અમે લોકોએ મોટા કાર્યક્રમો કર્યા છે. કોસ્ટગાર્ડની અંદર પણ અમે લોકોએ રજૂઆત કરી છે. નરેન્દ્ર મોદી સુધી રાખડીઓ મોકલાવીને રજૂઆત કરી છે. પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. 1100 દિવસમાં અમે સતત રજૂઆતો કરી છે. આખા પોરબંદરે ભેગા થઈ અને એક કોમ્પિટિશન રાખી હતી, એ પણ અમે લોકોએ આખું કરેલું, પણ ત્યાં તરફથી પત્રોથી હોય કે ગમે એ હોય કોઈ જવાબ જ નથી આવતા. એક જ જીપીસીબીનો જવાબ આવે છે કે બધું બરાબર છે અને અમે બધું યોગ્ય કરી રહ્યા છે. મુખ્યમંત્રી સાથે આપની વાતચીત થઈ હતી, પ્રતિનિધિઓ મંડળ જી પોરબંદરની અંદર મુખ્યમંત્રી 2 ઓક્ટોબર 2023 આવેલા ત્યારે એમણે અમને 50 જેટલા જ્ઞાતિ લોકોને ભેગા કરી અને અમને વચન આપ્યું હતું કે તમારી મરજી વગર, પોરબંદરની મરજી વગર અમે આ પાણી જેતપુરનું પોરબંદરના દરિયામાં નહીં નાખીએ, પણ સૌથી પ્રથમ સહી મુખ્યમંત્રી શ્રીની છે. અને કયો વિષય હતો? આજે જે સરકાર દ્વારા જે શુદ્ધ કરેલું ગંદુ પાણી દરિયામાં છોલાવવાની જે વાત છે જેતપુરથી પોરબંદરની યોજના, અને આવનારા દિવસોમાં ગુજરાતના દરિયો અલગ અલગ જગ્યાએ ઠલાવવાની વાત છે. તો એના માટે આજે સરકારને આપણે વિનંતી કરવા માટે અને સરકારની આંખ ઉઘાડવા માટે કરી અને આ આયોજન અને અંતિમ રાત્રે છે એના માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સર્વે નાતીય અને સમાજગ્રહ સંસ્થાઓ, અલગ અલગ વિવિધ સંસ્થાઓ, રાજકીય પક્ષો, પત્રકાર ભાઈઓ અને પોરબંદરની આમ જનતાઓ સૌ જોડાયેલી હતી આની સાથે. અને આ રેલીની સાથે પોરબંદરની જનતાને કાળા શર્ટ કે પહેરીને આવવા માટેનું એક વિનંતી કરી હતી અને છેટ આપણે નરસણ ટેકરીથી શરૂઆત થઈ અને સ્મશાન ભૂમિ તરફ લઈ આવી અને એનું અંતિમ સંસ્કાર કર્યું છે આપણે વિધિવત. અને જેથી કરી અને આવનારા દિવસોમાં કે ભાઈ આ જે પાણી છે એ કેટલું હાનિ પહોંચાડશે એના માટેની એક આપણી દીકરી છે એમને મોદી દાદાને પણ એમને વિનંતી કરી છે કે મોદી દાદા આ અમારો દરિયો છે એને શુદ્ધ કરો અને જેમ છે એમ જ રાખો અને ગંદુ પાણી અહીં ના આવવા દો અને દરિયામાં ના ખેલાવો, જેથી કરીને એને આરોગ્યનો પણ પ્રોબ્લેમ આવશે. તો આ બધી બાબતો ધ્યાનમાં લઈ અને આમાં ખેડૂત ભાઈઓ, મચ્છીમાર ભાઈઓ સૌ જોડાયા અને પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા અને સેવ પોરબંદર સિંહ દ્વારા આપણે જે આયોજન કરવામાં આવેલું હતું ને પોરબંદરથી આપણે રેલી જે સ્વરૂપે નીકળ્યા અને શાંતિપૂર્વક જે લોકોએ પણ એ શાંતિ રાખી અને આ રેલીને પૂર્ણાવતી આપી છે એના માટે પણ હું આભાર માનું છું. અને એ લોકો આ રીતે જ જાગતા રહી અને જ્યારે પોરબંદરને એકતાને જરૂર પડે ત્યારે ખાસ કરીને સૌ જોડાઈ જાજો. આ બિનસ્વાર્થી લોકો આપણે જોડાઈને આપણે આમાં કોઈનો સ્વાર્થ નથી, જેથી કરીને પોરબંદર એક રહી એના માટે કરી અને અમે પ્રાર્થના એ કરી છે કે ભાઈ પોરબંદરની એકતા રહી આ રીતે જ. આગામી દિવસોમાં તમારી શું રણનીતિ રહેશે આ મુદ્દે? આગામી દિવસોમાં આ તો આજે ખાલી શરૂઆત હતી, હવે આગામી દિવસોમાં આનાથી પણ ઉગ્રતા આંદોલન આપણે કરવાની આપણે ચીમકી રાખીએ છીએ. ખાસ કરીને પવનભાઈ, આ રેલી નો નીકળે કે જેતપુર પ્રોજેક્ટના કોઈ તમે લોકો હેરાન ના થવા દો, એના માટે કોઈ રાજકીય દબાણ આવ્યું હોય કે કોઈ રાજધમકીઓ મળી હોય? એટલે રાજકીય દબાણની તો આમાં વાત નથી, કેમ કે આમાં રાજકારણ લોકોને જાગવાનું છે અને જે પક્ષવાદ છે આમાં એવું કંઈ નહોતું દેખાતું. આમાં કોંગ્રેસ હતું, ભાજપ હતું, આમ આદમી પાર્ટી હતા, સૌએ જોડાયેલા હતા. જેતપુરના ઉદ્યોગનું જે પાણી છે તેમની અંતિમ યાત્રા પોરબંદરમાં કાઢવામાં આવી છે. કેટલા બધા લોકો આમાં જોડાયા છે. ખાસ કરીને જેતપુર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોરબંદરમાં છેલ્લા 1100 દિવસથી જે લડત ચાલી રહી છે, સરકારમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી. પોરબંદર વાસીઓ તો એવું કહી રહ્યા છે કે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજૂઆતો કરી તેમ છતાં ભાજપ સરકારે જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ રદ નહીં કરતા
અનેક અમારામાં આક્રોશ છે, કારણ કે અનેક વખત રજૂઆત થઈ છે. હવે કોને રજૂઆત કરવા જવી, કારણ કે સાંસદને અમે ચૂંટીને મોકલી દીધા. ક્યાંક એવું લાગતું હતું કે પોરબંદરના નવનિયુક્ત સાંસદ આવ્યા છે તો મારી જે રજૂઆત છે તે તેઓ પોતાને કાને લેશે, સાંભળશે, પરંતુ અહીંયા એવું નથી બન્યું, નથી સાંભળવામાં આવ્યું અને જે આખો પ્રોજેક્ટ છે તેમને રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. અંતિમ યાત્રા જબરદસ્ત રીતે કાઢવામાં આવી છે. ભાજપ સરકારની આંખ ઉઘાડવાના અનેક પ્રયત્ન અહીંયા થઈ રહ્યા છે. પોરબંદરવાસીઓ અનેક પ્રકારના એનકેન પ્રકારે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેથી કરી પોરબંદરનો દરિયો બચી જાય. પરંતુ હવે એ જોવાનું છે કે અનેક વખત રજૂઆત થઈ છે, અનેક વખત વિરોધ પ્રદર્શન થયું છે, તો આ બધાની અંદરથી અર્જુન મોઢવાડિયા ક્યારે આવે છે, કારણ કે પોતાના વિસ્તારમાં જબરદસ્ત રીતે આટલું વિરોધ પ્રદર્શન થાય અને તેમ છતાં ચૂપ બેસવું એ કોઈ નેતા માટે સારી વાત નથી. જ્યારે વિરોધ કરવાની વાત આવે છે ત્યારે આ જ નેતા આગળ આવતા હોય છે, પણ ભાજપમાં આવ્યા પછી ક્યાંક એવું લાગે છે કે અર્જુનભાઈ મોઢવાડિયા છે તેમનું મોઢું સિવાય ગયું હોય, તે કંઈ બોલવા માટે તૈયાર ન હોય. હવે એ જોવાનું છે કે આખા વિરોધમાં આ લોકોની પડખે અર્જુન મોઢવાડિયા આવે છે કે પછી હજુ પણ આમ જ ચૂપ રહેવાના છે. અત્યારે તો જે રીતે પોરબંદરના દરિયાને બચાવવા માટેની આ લડત ચાલી રહી છે તેમને લઈને આપનું શું કહેવું છે? ખરેખર આ થવું જોઈએ કે ન થવું જોઈએ તે પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.